મેઘરજ નોર્મલ રેન્જના ડચકા જંગલ વિસ્તારમાં જ મેઘરજથી 40 કિલોમીટર દૂર રાજસ્થાનના બોર્ડર પર આવેલા છે. વન વિભાગે ડચકા જંગલ વિસ્તારમાં જુદી જુદી યોજના હેઠળ ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો જેવા કે માટીપાડા, પરકોલેશન, ટેન્કો, કાંટુરો, ખાંડા વગેરે જુદી જુદી કામગીરી હાથ ધરવામાં આવી છે. મેઘરજ નોર્મલ રેન્જના ડચકા જંગલ વિસ્તારને મેઘરજથી 40 કિલોમીટર દૂર રાજસ્થાનના બોર્ડર પર આવેલા વન વિભાગે ડચકા જંગલ વિસ્તારમાં જુદી જુદી યોજનાઓ હેઠળ ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો જેવા કે માટીપાડા, પરકોલેશન, ટેન્કો, કાંટુરો, ખાડા વગેરે જુદી જુદી કામગીરી કરવામાં આવી છે. આવનાર ચોમાસા દરમિયાન વૃક્ષ વાવેતર કરવામાં આવનાર છે. ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ થાય તે માટે ખૂબ સારી કામગીરી કરી છે. રેન્જ વિસ્તારની દૂર અંતરિયાળ ગામ હોવા છતાં વન વિભાગના સ્ટાફે ઘણા વર્ષો પછી આ વિસ્તારમાં કામગીરી કરી છે. વિસ્તાર જોતા, કામગીરી જોતા ખરેખર સ્ટાફને બિરદાવવા લાયક કામગીરી જોવા મળી છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.